સમગ્ર ભારત દેશની અંદર આવેલ એક એવું મંદિર જ્યાં પ્રસાદી રૂપે ચડે છે પાણીની બોટલો. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ તરફ જતા આવેલ બાળ પૂર્વજ દેવનું મંદિર આસ્થાનું કેન્દ્ર બન્યું. ઠેર ઠેરથી લોકો દ્વારા દાદાને બાધા આખડી રૂપે પાણીની બોટલ ચઢાવવામાં આવે છે. ચાણસ્મા તાલુકાના વડાવલી ગામથી મણિપુરા ગામ તરફ જતા રસ્તાના રોડ ઉપરની સાઈડમાં એક એવું મંદિર આવેલું છે કે જ્યાં મંદિરની આજુબાજુ પાણીની બોટલના ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યારે લોકો પણ પાણીની બોટલોના ઢગલા જોઈ આશ્ચર્યચકિત થઈ જતા જોવા મળતા હોય છે. આજુબાજુ વસવાટ કરતા લોકોને આ બાબતે ઇતિહાસ પૂછતા પણ ત્યારે ગામના લોકો બહારથી આવતા લોકોને બાળ પૂર્વજ દેવનું મંદિર વિશે સમગ્ર ઇતિહાસ જણાવતા તે લોકોમાં પણ દાદાના મંદિર બાબતે આસ્થાનું પ્રતીક બંધાય છે અને તેઓ દ્વારા પણ દાદાને પ્રસાદી રૂપે પાણીની બોટલો ચડાવીને ધન્યતા અનુભવે છે. ભારતીય સંસ્કૃતિમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરવાનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે અનેક વિવિધ સમાજના લોકો પોતપોતાના ઈષ્ટદેવ પર પોતાની શ્રદ્ધા ધરાવતા હોય છે તેમજ તેઓ દ્વારા સમયાંતરે દર્શન કરવા માટે આવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. ત્યારે પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વડાવલી ગામેથી થોડે દૂર આવેલા મણિપુર ગામ નજીક આવેલ રોડની બાજુમાં એક 4 ઈંટો મૂકીને એક નાની અમથી દેરી બનાવવામાં આવી છે. ત્યાં ઠેર ઠેર શ્રદ્ધાળુઓ આવીને પાણીની બોટલ ચડાવી ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે રસ્તામાં પણ પાણીની બોટલોના રીતસરના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. ત્યાંથી પસાર થઈ રહેલા લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ જતા હોય છે. ત્યારે બાળ પૂર્વજ દાદાના નાની અમથી દેરીની વાત કરવામાં આવે તો આજથી વર્ષો પહેલાં મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગુંજાળા ગામેથી દરબાર સમાજના લોકોની જાન ભરીને વાહન આવી રહ્યું હતું. ત્યારે જે વાહન ચાણસ્મા તાલુકાના રામપુરા ગામે જઈ રહ્યું હતું ત્યારે રસ્તામાં આવેલ મણિપુરા તેમજ વડાવલી ગામ વચ્ચે અચાનક ભયંકર અકસ્માત સર્જાતા ત્યાં કેટલાક લોકોના મોત નીપજ્યા હતા. તેમાંથી 2 બાળકો પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે ગંભીર ઈજાના કારણે બાળકો પાણી પોકારી રહ્યા હતા. તેઓના પાણીના પોકારા કરતા જ મોત નીપજ્યા હતા. ત્યારથી રસ્તામાં આવન જાવન કરતા લોકોને આ બાળકો નજરે પડતા હતા. ત્યારે કેટલાક લોકો દ્વારા ત્યારથી બાળ પૂર્વજ દેવના નામની 4 ઈંટો મૂકીને નાની અમથી દેરી બનાવવામાં આવી હતી અને પાણીની બોટલો ચડાવી હતી. ત્યારથી જ બસ આ જ માન્યતા શરૂ થાય છે અને આજ દિન સુધી પણ બાળ પૂર્વજ દેવ ઘણા ખરા લોકોની મનોકામના પૂર્ણ કરી રહ્યા છે અને લોકો પણ ઠેર ઠેરથી પોતાની મનોકામના પૂર્ણ થતાં પાણીની બોટલો ચડાવવા માટે દાદાની દેરીએ પધારી રહ્યા છે. આજે પણ આ ડેરીની આજુબાજુ મોટા પ્રમાણમાં પાણીની બોટલોના ઢગલા જોવા મળી રહ્યા છે. અહેવાલ કમલેશ પટેલ.